ચાર દિશામાં દરિયો વચ્ચે શેઠ રે સોમળિયો દિશામાં દરિયો ચાર દિશામાં દરિયો વચ્ચી શેઠ રે સોમળિયો ચાર દિશામાં દરિયો વચ્ચી શેઠ રે સોમળિયો મારો દ્વારકાનો નાથ રે મારો દ્વાર. હેલો ગાઈસ, બીજી લક્ઝરી ચેન્જ કરી. પહેલી લક્ઝરી અમારી થોડી બગડી ગઈ હતી ટેકનિકલ ઇસ્યુના કારણે, એટલે બીજી લક્ઝરી ચેન્જ કરી. બસ અમે 10 મિનિટમાં દ્વારકા પહોંચવા આવ્યા છે. એટલે ચલો અમારા વિજયભાઈ ટીએલ આરામ ફરમાવો, મોજ કરો, ફૂલ મોજ છે. અમારા બંકો તો એની નશામાં ધૂનમાં જ આવ્યા, 2 ઓગરા અમનામાં જ આવ્યા. અમારા હર્ષભાઈ અમારા વિજયભાઈ 10 રૂપિયાનું તુરતુરિયા ખાઈને આરામ ફરમાવો. લગ્ન પ્રસંગમાં તકલીફ તો રહેવાની વગર જો દ્વારકા જવું હોય તો ચેપટો તો મૂકવું જ પડશે. લેકા બાકી તો કશું નથી થાય. બીજું ઉતરવાનું બધા ઉતર્યા દ્વારકા વાળા. હેલો ગાઈસ, અમે દ્વારકા પહોંચી ગયા છે, અભિયાન ઉતર્યા છે. અમારા બંકા ઉતરીને ઉભ્યા હતા આપના સોયલે. અમારો બંકો થાકી ગયો થોડો, નાચી નાચી કૂદી કૂદી. ફાઇનલી 3 મહિનાથી વિચારીએ દ્વારકા આવવાનું, કદાચ સમય થઈ ગયો દ્વારકાધીશનો, એટલે આવી ગયા. ભાઈ મસ્તી ના કરી. હેલો ગાઈસ, હવે ફાઇનલી હોટેલ બુક કરાવી દીધી, હોટલમાં લઈ લીધી, આરામ કરી દીધો. આરામ કરીને નહીં ધોઈ ફ્રેશ થઈને બહાર આવી ગયા. અત્યારે બાલ્કની મૂકો છું, જો તમે બાલ્કની અમારા બંકાઓ તૈયાર થયા. અમારા વિજયભાઈ વટનો કટકો બનાવ, એના વારો રહી રહ્યો બંકો આપણો. તો અમારા હસભાઈ રેડી ગેર થઈ ગયા, ખાલી ગોરી ચરવાનું બાકી. જો એક તાવે મૂછ આપે. જો અમારો વટનો કટકો સ્પેશિયલ દ્વારકા માટે તૈયાર થાય. હસભાઈ અમારા હસભાઈ બહુ ઢીલા ઢેલા આવે છે. હેલો ગાઈસ, અમે ફાઇનલી આવી ગયા કાર્ય ઠાકર અમારા દ્વારકાધીશને મળવા. બસ મંદિર નજીક છે, બજારમાં ફરી જઈ. આ વિજુભાઈ પછીનો નીકળી ગયો હોય વિજુનો અમારો. આ બંકો આગળ જાય છે. તમે જોઈ શકો પેલું મંદિર રહ્યું. અમારા હર્ષભાઈ
હાલો ગાઈસ, અમે ગોમતી ઘાટ પહોંચી ગયા. જોઈ શકો છો તમે અમારી પાછળ ગોમતી ઘાટ છે. ફોટો પડાવવા જવાનું છે. અમારા ખરીદી કરવા આવ્યા, ચશ્મા ખરીદા. જોઈએ કહો ચશ્મા ખરીદી રહ્યા, ખરીદી કરો અમારા બંકાઓ. ગરમીનું તો કહેવાય નહીં, એવી ગરમી લાગે છે. ના કે ના ધોયા થઈ જાય નહીં હસભાઈ? હા ભાઈ, બહુ ગરમી તોરી નાખે એવી ગરમી છે. ચકલા કોઈથી બહાર ના બને યાર. લેપટોપ મૂકતો તો દ્વારકા આવશું. જે આપણે ભણો રાખો દ્વારકા નહીં આવીએ તો. ફાઇનલી અમે દ્વારકા આવી ગયા છે. આ વિજય છે, આર્યન અને હર્ષભાઈ પડિયાર, જેપ્ટો કિંગ ના ડોન. આવી જા તું તાર બેન પડી. અમે આવી ગયા છીએ દ્વારકા ફાઇનલી. મોન માર ભાઈ બન, તું તાર બેન પડી આવી જા. એ પેલી કારી લેતા આવજે, પેલી ધોળીને બી લેતો આવજે. હેલો ગાઈસ, અમે ફાઇનલી દર્શન દ્વારકાધીશના કરવી છે. અમારા કાર્યા ઠાકર દર્શન કર્યા પછી એવું લાગ્યું કે માથામાં જેટલું પણ ટેન્શન હતું બધું ટેન્શન અમે એકદમ ફ્રી થઈ ગયા છીએ. બહાર નીકળ્યા માર્કેટમાં અમે જવા માટે. દેખો બતાવો, આ અમારું દ્વારકા નગરીનું માર્કેટ છે. ખરીદી કરવા નીકળ્યા છીએ. અમારા એક બટાકી અને એક અમારા ઘેર અક્ષરા અમારા બેન.